સુમિત્રા ઉભા થયા, લક્ષ્મણને ઠપકો આપ્યો છે, લખન રામ અને સીતા વનમાં જતા હોય તો તું મને અહીં પૂછવા શું કામ આવ્યો? તને ખબર નથી તારા મા બાપ તો સીતારામ છે? તારે મને પૂછવા આવે? તારે ત્યાંથી રવાના થવું જોઈએ. રામ અને સીતા વનમાં જતા હોય તો તારું અયોધ્યામાં કઈ કામ નથી. જાઓ બેટે, એક એક પાત્ર તમે રામાયણનું લો, કેટલી કુરબાની આપે છે. જાઓ બેટે. तात तुमार मातु वैदेही, तात तुमार देखिए रघुवंश की सुमित्रा, तारी मां तो वैदेही છે બેટા, હું તારી मां થોડી છું. પોતાનો અધિકાર જતો કર્યો. तात तुमार मातु वैदेही, तात तुमार मातु वैदेही, तात तुमार मातु वैदेही, तात तुमार मातु वैदेही, पिता राम सब स्नेही, पिता राम सब भांति स्नेही, पिता राम सब भांति स्नेही, पिता राम सब भांति स्नेही, तात तुम्हार मातु वैदेही, तात तुम्हारी मातु वैदेही. सुमित्रा કહે બેટા તારી માતા વૈદેહી છે, તારા પિતા રામ છે, તારા મા બાપ તો એ છે, અને એ અયોધ્યા તો એ છે જ્યાં રામ હોય. અવધ તહાં જહ રામ નિવાસ, અવધ તહાં જહ રામ નિવાસ, अवध तहाँ जहाँ राम निवास, अवध तहाँ जहाँ राम निवास, तहाँ दिवस जहाँ भानु प्रकाश, तहाँ दिवस जहाँ भानु प्रकाश, मातु वैदेही, बेटा જ્યાં સૂર્ય હોય ત્યાં જ દિવસ હોય, એમ જ્યાં રામ હોય ત્યાં જ અયોધ્યા. જાઓ બેટે. અને બેટા આજ મને ગૌરવ થાય છે, આનંદ થાય. જેનો દીકરો રામનો ભક્ત થાય એ માં જ આ જગતમાં દીકરા વાળી માં છે. આજ હું બળભાગી છું કે મારે ત્યાં આવો પુત્ર છે. જનની જણ તો ભગત જન, કા દાતાર કા શૂર, નહીતર રહેજે વાંજણી, મત ગુમાવીશ જણ તો ભગત જણ. આજ મારા સદભાગ્ય છે કે તારા જેવો પુત્ર છે. જાઓ બેટે. કેળ ઉપર ભાથો બાંધી આપ્યો, ધનુષ્બાણ તૈયાર કરી આપ્યા, અને લક્ષ્મણને આદેશ આપતા માએ એક સલાહ આપી, વનમાં જાય ના ભાઈ, મને તો એક જ કારણ લાગે છે રામના વનવાસનું, એ બીજા કોઈ કઈ માએ કહ્યું, તારા પિતાએ વાચન માંગ્યા, એ કોઈ કારણ નથી, એ તો બધા ગૌણ છે. વનમાં જાય એનું કારણ એક જ છે, અને તે તુમરે કાજ રામ બન જાગી, તુમરે કા, તારા માટે વનમાં જાય છે. મારા માટે? હા, તું શેષનો અવતાર છે, તારા મસ્તક ઉપર ધરતી છે, ધરતી ઉપર પાપીઓનો વજન વધ્યો, એ બધો તારા માથા ઉપર આવ્યો,
વનમાં જઈ રાક્ષસોને મારશે, ધરતી હળવી થશે તો મારા દીકરાનું મસ્તક હળવું થશે. તેરે લીએ તો જા રહે. આટલી સલાહ સ્વીકારજે. ધન્ય છે સુમિત્રા. પોતાના પુત્રને રામ સેવામાં મોકલતી વખતે આ દેશની બધી માતાઓ જો સંતાનને આવું શિક્ષણ આપવા માંડે તો ક્રાંતિ થઈ જાય. બેટા આટલું કરજે. શું? તારા મનમાં રાગ, રોષ, ઈર્ષા, મદ અને મોહ આ 5 સ્વપ્નમાં પણ ના આવવા જોઈએ. ઓ રાગ, રોષ, ઈર્ષા, મદ, મોહ. રાગ, રોષ, રાગ, રોષ, ઈર્ષા કેટલું સુંદર. માં બેઠી બેઠી દીકરાને એમ કહે કોઈની ઈર્ષા ન કરજે. ધન્ય છે માને જે માં પોતાના બાળકના માથા ઉપર ફેરવી હાથ ફેરવીને એમ કહે છે કોઈ દિવસ બેટા રાગ કરીશ નહીં, રોષ કરીશ નહીં, કોઈની ઈર્ષા કરીશ નહીં, અભિમાન કરીશ નહીં. બાપ જો માં આવું સમજાવે તો કેટલી ક્રાંતિ. શુદ્ધો સી બુદ્ધો સી નિરંજનો સી સંસાર માયા પરિવર્જિતો. આપણો દેશ જ્યાં માતાઓ સંતાનને આવું શીખવતી હતી આજે ગયું. માં આવું શિક્ષણ આપે કોઈની ઈર્ષા કરીશ. અને આ દેશના બાળક ઉપર પૂરો ભરોસો છે. આપણે કદાચ વિશ્વાસ ગુમાવીએ પણ ભગવાનને હજી પૂરો ભરોસો છે માનવ જાત ઉપર કે આ માણસો કંઈક કરશે. એને ભરોસો ન હોત તો જન્મ હજી નવા જે થતા જ જાય છે એને બંધ કરાવી દે. પણ એને ભરોસો છે કે બાળકો કંઈક કરશે. અને મા બાપ જો નિર્ણય કરે તો ઘણું થઈ છે. માતાઓને મારી પ્રાર્થના, તમારા બાળકોને નિર્ભય બનાવો, તમારા બાળકોને નિર્વૈર બનાવો, તમારા બાળકોને નિષ્પક્ષ બનાવો. એને ભય માનસમાં ના આવે એવું જીવન કરો. એને નાનપણથી એમ કહો કે ગમે તે થાય તું મોટો થાય પછી 2 વખતને બદલે 1 વખત રોટી મળે ના તો 1 વખત રોટી ખાય અને પાણી પીને સૂજજે. પણ બેટા જગતમાં કોઈ દિવસ અસત્યનો આશ્રય ન કરીશ. આમ જો માં કહેવા માંડે તો ઘણું કામ થાય. ગમે તે થાય ભયભીત થઈશ નહીં. તું રામનો દીકરો છે, તું ગીતાનું સંતાન છે, કોઈનાથી ડરીશ નહીં. તારા સત્યને પાળજે. આમ માતાઓ આવું કરે તો કેટલું કામ થાય. માતાઓ પોતાનું દૂધ પીવડાવે બાળકોને. જ્યાં સુધી બાળક માનું દૂધ બંધ ન કરે ત્યાં સુધી માતાઓ દૂધ પાવાનું બંધ ન કરે. માતાના સંસ્કારો દૂધમાંથી આવે છે. એ દૂધ બંધ કરી દીધા માણસો. દુર્ભાગ્ય એ બાળકોનું જેને પોતાની માનું દૂધ ન મળે. ઘણા લોકો નથી કહેતા કે ફલાણા ભાઈની બા ગુજરી ગયા તો એને આંસુ ના આવ્યા. એની બા ગુજરી જાય ત્યારે એને આંસુ ના આવે, બોટલ ફૂટી જાય ત્યારે આંસુ આવે. કારણ કે એ પી પીને મોટો થયો હોય. એને માં મરે ત્યારે આંસુ ના આવે. સંસ્કાર ક્યાંથી આવશે? લોહીમાંથી નીચો વાળીને જે માના દૂધ તૈયાર થતા હોય એ દૂધનો પ્રવાહ સંતાનોને ન મળે તો એ દુર્ભાગ્ય છે. ઓર ક્યાં? તુલસીદાસજી વર્ણન કરે છે માતાઓ સંતાનોને શિક્ષણ આપે. બસ રાગ, રોષ, ઈર્ષા, મદ, સ્વપ્નમાં પણ ના હોવા જોઈએ આ દુર્ગુણ તારા માનસમાં. લક્ષ્મણજી ધ્રુજી ગયા કે જાગૃત હઈશ ત્યારે તો આ દુર્ગુણ મારામાં નહીં આવે, પણ સુઈ જાઉં ને સ્વપ્ન આવે ને એમાં જો દુર્ગુણ આવે તો તારી આજ્ઞા તૂટી કહેવાય. જામાં તારી મમતાની કસમ ખાઈને કહું છું કે તારો દીકરો હવે 14 વર્ષ સુધી નિદ્રા નહીં લે. કારણ કે સૂવતો સ્વપ્ન આવે ને, સ્વપ્ન આવે તો દુર્ગુણ પ્રવેશ કરે. આજથી 14 વર્ષ સુધી હું જાગતો રહીશ. હવે તો ભગવાન જો પાછા લાવે અને 14 વર્ષ પછી અયોધ્યા પાછો આવું, તને પગે લાગું અને તું મને સુવડાવીશ ત્યારે હું સૂઈશ. હું 14 વર્ષ જાગીશ. ધન્ય છે એ માને, ધન્ય છે એના એ સંતાન. માં ભેટી પડી છે, ધનુષ્ય બાણ આપ્યા છે.
સુમિત્રાની આંખમાં આંસુ નથી, પણ तुलसीदास નથી લખ્યું જે નિવેદન અબ મેં કહેને જા રહા. સંતોને કહા, સુમિત્રા એમ કહ્યું કે લક્ષ્મણ દુનિયા ભલે મને કઠોર કહે કે સુમિત્રા લક્ષ્મણની માતાના હૃદયમાં પ્રેમ નહોતો, એમ ભલે મને કહે, સહન કરી લઈશ. કારણ કે દુનિયાની કોઈ માં આવું નથી બોલતી, આજ હું બોલું છું. શું માં? બેટા, રામ સીતા બ્રહ્મ છે, ભૂલ્યો મત, वो साक्षात नारायण છે. હા માં. બેટા, એ બંનેની સેવા કરતા કરતા કોઈ એવી પરિસ્થિતિ આવે અને તારે પ્રાણનું બલિદાન દેવાનો વખત આવે તો પ્રાણનું બલિદાન આપજે, પણ અયોધ્યાના એ રત્નોને 14 વર્ષ પૂરા થતા પાછા અયોધ્યા પહોંચાડી દેજે. સુમિત્રાજી આટલું બોલે છે. લક્ષ્મણજી ચૂપ થઈ ગયા છે. આ વખતે હજી સુમિત્રાજી મક્કમ હૈ, અભી નહીં રોઈ માં. પણ જ્યારે લક્ષ્મણે પ્રણામ કરી, માની ચરણ ધૂલ લીધી, પુત્ર ઉપર હાથ મૂક્યો, જાઓ તારી રામ ભક્તિ સફળ હો. આશીર્વાદ મળ્યો. લક્ષ્મણજીએ વિદાય લીધી. સંતોએ માને છે પછી ગમે તેમ તો એ માં છે ને. રાજભવનનો એક થાંભલો પકડી સુમિત્રા જ બહોત રોઈ. લક્ષ્મણજીએ પાછું વાળીને જોયું, માં જાઓ બેટે જાઓ. बस रोई रोई, बस 14 साल रोती रही, न कुछ बोली. बहु निवेदन ही सुमित्रा ना आवता नहीं रामायण. कहते हैं लक्ष्मण जी निकल गए कौशल्या भवन में, ज्यां सीताजी पण आवी गया. बन्ने ने तैयार थयेला जोई कौशल्याजी आक्रमण करवा लाग्या. आखी दुनिया लूटाती हो एवं लाग्युं. रामजी समझावे छे, मां धीरज राख, धीरज राख, मां मैं काले पाछा आवीशुं. पण कौशल्या केम धीरज राखे? नजर सामे तमन्नानु पतन जोयुं नथी जातुं. नजर सामे तमन्नानु पतन जोयूं नथी जातूं. खिल्या पहला खरी जातूं. सुमन जोयूं नथी जातूं. नजर सामे तमन्ना. मां ने समझावे कि मां धीरज राख, हमें काले पाछा आवीशुं. પણ એ તો એક પ્રયાસ હોય છે, બાકી કેમ સમજાવી શકાય? કૌશલ્યાને કોણ સમજાવી શકે? કેમ સમજાવી શકાય? કોઈ ચોધાર આંસુએ રડતું હોય ને એને તમે એમ કહો કે નહીં એક ગીત ગાઓ, એ કેમ ગાય? કેમ ગાઈ શકે? सूफी की कविता है, तुम जिद तो कर रहे हो, हम क्या तुम्हें सुनाए, तो कर रहे हो, हम क्या तुम्हें सुनाए, तुम जिद तो कर रहे। बड़ी अच्छी गजल है। हम क्या तुम जिद तो कर रहे हो, हम क्या तुम्हें सुनाए, तुम जिद तो कर रहे हो, हम क्या तुम्हें હું શું સંભળાવું? કવિ કહે તમે તો હઠ કરો છો કે ગાઓ। बहुत प्यारे शब्द हैं। नग में जो खो गए हैं, नग में जो खो गए हैं, हमारे नग में जो खो गए हैं,
नग में जो हो गए हैं उसे कैसे गुनगुनाए, उसे कैसे गुनगुनाए। तुम जिद तो कर रहे हो, हम क्या तुम्हें सुनाए। तुम जिद तो कर सुनिए, बहुत अच्छा लिखा है। साए में आंसुओं के कोई कैसे मुस्कुराए, साए में आंसुओं के कोई कैसे मुस्कुराए। चौधार आंसू ये मानस रड़तो है ना, आपने कही हंसो हंसो, कैसे हंसेगा वो, कैसे हंसेगा। दी एक बात तुम जिद तो कर रहे हो, हम क्या तुम्हें सुनाए। तुम जिद तो कर रहे हो, तुम जिद तो कर रहे हो, तुम जिद तो कर रहे हो। कैसे समझाए हमसे। मां कौशल्या ने કેટલોય પ્રયાસ રામજીએ કર્યો, કેમ સમજે। सीता लखन राम तीनों प्रणाम करके जब जाने को निकले, कौशल्या ने कहो मां धीरज राखजे, मां मैं रोज याद करीश। मां धरती ऊपर पड़ी गई, बेशुद्ध थई मां कौशल्या। ए वक्ते राम लखन सीता बधानी आंख में आंसू आ गए, चल पड़े। आए कई कई भवन, ज्यां महाराज दशरथ जी की मूर्छा उतरी, त्रणेय प्रणाम कर्या। सीता ने लक्ष्मण ने जोईन महाराज कांपवा मांड्या, ध्रुजवा मांड्या। राघव, हाँ पिताजी, मारी वैदेही पण आवे छे। हाँ, नहीं बेटे, वैदेही को मत ले जाओ। वैदेही ये प्रणाम कर्या। बेटी, हूँ गुनेगार जरूर छू, बेटी
આટલી મોટી સજા ન અપાયા ગુનાને. બેટા હું નહીં જીવી શકું. જાનકી તને અવધમાં નહીં ગમે તો હું તને રથમાં બેસાડી જનકપુર મૂકવા આવીશ. જનકપુર તું એમ કહીશ કે પિતાજી હવે મને અહીંયા નથી ગમતું, પાછી લઈ જાઓ, તો હું તને પાછી અવધ લાવીશ, પણ બેટી અમને અનાથ કરી ન જાઓ. રામજીએ પણ સીતાજીને ફરી એકવાર કોશિશ કરી સમજાવવાની. સીતાજીએ જે પાતિવ્રત્યની દલીલો કરી એમાં મહારાજ દશરથજી પણ ચૂપ થયા છે. લક્ષ્મણ માટે તો કંઈ કહેવાય એવું હતું નહીં. શું કહે? કઈ એકદમ અવાજ કર્યો, રાઘવ તારા પિતા તને નહીં કહી શકે તું જા. ઘણું મોડું થયું. મુનિના વસ્ત્રો હાજર કર્યા, આ વલકલ વગેરે પહેરી લો. સુમંત જોઈ રહ્યા છે ભગવાન રામ લખન વલકલ પરિધાન કરે તૈયાર થયા. માતાને પ્રણામ કરે છે. પિતાજીને ત્રણેય પ્રણામ કર્યા. ત્યારે દશરથજીએ રામનો હાથ પકડીને કહ્યું, રાઘવ એક જવાબ આપીને જા. શું? વશિષ્ઠ જેવા સંત પુરુષની સાથે મેં સત્સંગ કર્યો. બાપજી તો રોજ કહેતા હતા કે જે કર્મ કરે તે ભોગવે, પણ આજ તો ઉલટું દેખાય. और करे अपराध कोई, આજે અપરાધ બીજો કરે ને એનું ફળ પણ બીજો ભોગવે. આમાં કર્મનો હિસાબ ક્યાં રહ્યો? અને તેથી મને એમ લાગે છે ભગવાનની ગતિ અતિ વિચિત્ર છે. કોણ એનો ભેદ? બહુ સાચી વાત. હરિની ગતિ અતિ વિચિત્ર છે. એની કૃપા વગર જાણી શકાય. નહીતર જગતમાં આમ કેમ હોય? કર્મન કી ગતિ ન્યારી ઉદ્ધવજી, કર્મન કી ગતિ ન્યારી, કર્મન કી તમે જુઓ ને વાત વિચારી, ઉદ્ધવજી કર્મન કી ગતિ, ઉદ્ધવજી કર્મન કી ગતિ. દ્રષ્ટાંતો આપ્યા છે કેવી વિચિત્ર ગતિ છે. નિર્મળ નીરના નાના સરોવર, સાગર કીનો ખારી. નિર્મળ નીરના નાના સરોવર, સાગર કીનો ખારી. જેનાથી તૃષા બુજે એના નાના નાના તળાવો, અને સમુદ્ર આટલો મોટો જેમાંથી કોઈની તૃષા ન બુજે એને ખારો બનાવે, જેનાથી તૃષા બુજે એને નાના બનાવે. નિર્મળ નીરના નાના સરોવર, સાગર કીનો ખારી. નિર્મળ નીરના નાના સરોવર, સાગર કીનો ખારી. बगले को बहु रूप दिया है, बगले को बहु रूप दिया है, बगले को बहु रूप दिया है, बगले को बहु रूप दिया है. कोयल की निकारी कर्मन की गति न्यारी, उद्धवजी कर्मन की गति न्यारी. सुंदर नयन मृग को दिया है, बन बन फिरत दुखारी. सुंदर नयन मृग को दिया, बन बन फिरत. मूरख राजा
राज करत है मूरख मूरख राजा राज करत है पंडित भय भिखारी करमान की मूर्ख राजा राज्य करे पंडित भिखारी हो। हमारे भावनगर पास पालीताणा गाम है त्या एक रासलीला उद्घाटन हतुं एमां हूँ गयो तो एक संस्कृतना प्रकांड पंडित इतना अद्भुत पंडित क्या कहो। मैंने कहा बाबा आप संस्कृत में प्रवचन करें तो गामडाना लोको बैठा था ये लोको पचावी शके एवं सरल संस्कृत में एमणे भाषण कर्युं अद्भुत। पछी ज्यारे समारंभ पूरो थयो ने अमे जुदा पड़वा गया त्यारे मने कहूं मारे काम छे बनेली घटना। मैं कीधुं शुं? बोले मारे અહીંથી જે ગામ જવું છે એ ગામ જવાના બસ ભાડાના પૈસા મારી પાસે નથી पंडित भय भिखारी। એટલા માટે મેં એકવાર અપીલ કરી હતી કે સંસ્કૃત આ દેશનું બચવું જોઈએ। જેની પાસે વિદ્યા છે એની પાસે બીજું કંઈ નથી અને જેને અક્કલ નથી पूरी एक अंधेरी ने गंडू राजा टके शेर भाजी टके पूरी एक अंधेरी ने गंडू राजा टके शेर भाजी टके शेर बहु जूनी कविता। तस्कर खातर पाड़वा गया वणिक ने द्वार तहां भीत टूटी पड़ी हन चोर दबाया चार। तस्कर खातर पाड़वा गया वणिक ने द्वार तहां भीत टूटी पड़ी चोर दबाया चार। मात प्रभाते चोरी ने हन गई करवा फरियाद। पूरी मने ही नहीं आवड़ती એટલે भूल गया हूँ कैसे तो आती थी। पहला तो कविता कंठस्थ करवी पड़ती थी ना हवे तो पहला तो आखू गेय हतु आखी कंठस्थ पहलानी कविताओं पण अद्भुत थी। हाँ एक एक कविता उगे छे सुरखी भर्यो रवि हेमंतनो मृदु पूर्वमा कलापी एक एक कविता में प्राण हतो। हवे तो कविता होय ते बा मने सपना में रूपियानु झाड़ रे जड़्यू रूपियाना झाड़ ऊपर नवा नवा रूपिया खंखेरी आज मैं तो खीसूरे बधू। હવે બચપણમાંથી રૂપિયાનું શિક્ષણ આપીએ મોટો થયા પછી નોટો રહેવા દે। બામને સપનામાં રૂપિયાનું ઝાડ રે જડ્યું રૂપિયાના ઝાડ ઉપર નયા નયા રૂપિયા ખંખેરી આજ मैं तो ખીસુરે બધું મારી બામન સપનામાં। બાલ મંદિરમાં આવા ગીતો આ रूपियानु झाड़ आ बाल मंदिर नहीं प्रौढ़ मंदिर। रूपियाना झाड़ पेला परियो ना देश मां परियो वसे छे त्या रूपेरी वेश मां। रूपियाना झाड़ पेला परियो ना देश मां परियो वसे छे त्या रूपेरी वेश मां। चांदा मामा त्या रमवाने आवता चांदा गाओ गाओ चांदा मामा त्या रमवाने आवता
લાલ જોઈ મારું દિલડું ઠર્યું, ખંખેરી આજ મેં તો ખીસુરે ભર્યું, તાર લાલ જોઈ મારું દિલડું ઠર્યું, ખંખેરી. મારો કહેવાનો અર્થ એ છે કે પેલા તો કવિઓ, વડીલો તો વધારે જાણે, કવિતાઓ કેટલી સુંદર હતી. પિતાની કુહાડી લઈ બાળ નાનો, હા, બધી કવિતાઓ ગઈ. ખેર છોડીએ. કર્મન કી ગતિ ન્યારી, અતિ વિચિત્ર ભગવંત ગતિ. દશરથ મહારાજે ભગવંત ગતિને વિચિત્ર શબ્દથી ઉચ્ચારણ કર્યું છે કે રામ, આજ કઈ સમજાતું નથી કે કર્મ બીજું કરે, ભોગવે બીજું. મહારાજ રડતા રડતા પડી ગયા છે. ત્રણેય જણ પ્રણામ કરી, સજીવન સાજ સમાજ સબ બનિતા બંધુ સમેત. પોતાના ભાઈ અને પ્રિય પત્નીની સાથે વનનો સાજ સમાજ સજીન પ્રભુ અવધના રાજભવનમાંથી નીકળીને જ્યારે રાજમાર્ગ ઉપર પગ મૂક્યો ત્યારે હાહાકાર મચી ગયો. આખી અયોધ્યા ચોધાર આંસુએ રડવા લાગી. મહારાજ, અમને છોડી ન જાઓ. ભગવાન સમજાવે, બાળકોને મનાવે, વૃદ્ધોને વંદન કરે. બધા સરયુને કિનારે વશિષ્ઠ આશ્રમ પહોંચ્યા. બાપજીને પ્રણામ કરી પ્રાર્થના કરી, ગુરુદેવ બ્રાહ્મણોને વર્ષાસન બાંધી આપજો, ભરત આવે ત્યારે ધામધૂમથી ગાદી આપજો, મારા માતા પિતાની સંભાળ લેજો. આપને જ્યારે જ્યારે તપમાંથી અવકાશ મળે ત્યારે રાજભવનમાં જઈ મારા માતા પિતાને સમજાવજો. પ્રભુ વિનંતી કરે. પણ એક વિનંતી રામજીએ કરી ત્યારે રામ રડી પડ્યા છે સરયુને કિનારે. ગુરુદેવ, એક પ્રાર્થના છે, ભરત આવે ના તો ધામધૂમથી રાજ તિલક કરજો. અને મહારાજ ભરત અને માંડવી ગાદી ઉપર બેસે એ દિવસ જ્યારે તમે નક્કી કરો અને આગળથી જો આપને સમય હોય તો કોઈ માણસને જંગલમાં અમને કહેવા મોકલજો. બાપજી, અમને સમયસર સમાચાર મળશે ના તો ભરતના રાજ તિલકનો ઉત્સવ અમે અમારી કુટિયાને તોરણ બાંધી આસો પાલવનું અને બનાવીશું. ભરત અને માંડવીના મસ્તક ઉપર મારાવતી હાથ મૂકીને કહેજો, તમારું રાજ્ય અખંડ રહો. ભરતને કહેજો માતા પિતાની સેવા કરે. બાપજી, ભરત મારા કુળનો સંત છે. ભરતની યાદે પ્રભુને દુખી કરે છે. સીતા લખન સબ ચૂપ. વશિષ્ઠજી શાંત કરે છે, મોહ ફેરવી અવધની પ્રજાને કહ્યું, મારા તરફ પ્રેમ હોય તો માતા પિતાની સેવા કરો, અવધને સાચવો. મારી પાછળ દોડીને શું ફાયદો? આપ અહીં રહો. ભગવાન સમજાવે છે, પણ કોણ માને? પ્રેમીઓને કોણ સમજાવે? હું તમને યાદ કરતો રહીશ, 14 વર્ષ કાલ પૂરા થશે, પણ કેમ સમજાવી શકાય? અવધવાસીઓએ કહ્યું, નહીં મહારાજ, માફ કરજો. કોઈ સ્નેહી જનોને પૂછો, કોઈ સ્નેહી જનોને પૂછો, સ્નેહી ભૂલાઈ ક્યાંથી? કોઈ સ્નેહી જનો પૂછો, આ સ્નેહી ભૂલાઈ ક્યાંથી? ભૂલવા મને કહો છો, ભૂલવા મને કહો છો, સ્મરણો ભૂલાઈ ક્યાંથી? ભૂલવા મને કહો છો, સ્મરણો ભૂલાઈ ક્યાંથી? સ્નેહી જનોને પૂછો, કોઈ સ્નેહી જનોને પૂછો, સ્નેહી ભૂલાઈ ક્યાંથી? ભૂલવા મને કહો છો, પણ સ્મરણો ભૂલાઈ ક્યાંથી? ભૂલવા મને કહો. बहुत सुंदर है, सुनिए. काजल बनीने बैठा, काजल बनीने बैठा, श्री राम ना नयन मां, श्री राम ना नयन मां, श्री राम ना नयन मां. काजल बनीने बैठा, श्री राम ना नयन मां, श्री राम ना नयन मां.
દિલથી અને દ્રષ્ટિથી, દિલથી અને દ્રષ્ટિથી ये सीता भुलाई क्यांथी, दिलथी અને દ્રષ્ટિથી ये सीता भुलाई क्यांथी, भूलवा મને કહો છો પણ સ્મરણો ભુલાય ક્યાંથી, ભૂલવા મને સ્મરણો ભુલાય ક્યાંથી, કોઈ સ્નેહી જનોને પૂછો સ્નેહી ભુલાય ક્યાંથી, કોઈ સ્નેહી જનો પૂછો સ્નેહી ભુલાય ક્યાં, કેમ અમે રહી શકીએ મહારાજ? રામાયણમાં એમ લખ્યું છે કે નાના નાના બાળકો, અતિ વૃદ્ધ પુરુષો, બીમાર અને મહિલાઓ આટલા રહ્યા બાકીની અયોધ્યા રામની સાથે. અહીં મહારાજની મૂર્છા ઉતરી, સુમંતને કહ્યું રથ લઈને જાઓ. રામ લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે પેદલ ચાલવા ટેવાયા છે, પણ મારી વૈદેહીએ ધરતી ઉપર પગ નથી મૂક્યો. જાઓ. સુમંત રથ લઈને આવ્યા. રામ લખન વૈદેહી અયોધ્યાના રાષ્ટ્રધ્વજને પ્રણામ કરી રથારૂઢ બન્યા અને રથ ચાલ્યો. ત્યારે લોકોનું જે આક્રંદ છે તે અવર્ણનીય છે. રથના ચક્રોની આડા સુવા લાગ્યા, ઘોડાના પગમાં આવવા લાગ્યા. ભગવાન નીચે ઉતરીને સમજાવે, પણ કોણ માને? આમ આખી અયોધ્યાની સાથે પ્રભુ તમસા નદીને કિનારે પહોંચ્યા. સૂર્યાસ્ત થયો. ભગવાને આજની રાત્રિ અહીં મુકામ કરવાનો નિર્ણય કર્યો. આખી અયોધ્યા સૂઈ ગઈ. રામ સીતા પણ વિશ્રામ કરે, લક્ષ્મણજી ચોકી કરે, સુમંત મહારાજ રથને સાચવીને બેઠા છે. આખી અયોધ્યા તમસાને કિનારે વનવાસની પ્રથમ રાત્રિએ મુકામ કરે છે. આગળની કથા બરાબર 2:30 વાગે. પ્યાર સે બોલીએ, બોલીએ રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણ સદગુરુદેવ. ઓમ નમઃ પાર્વતી. लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं. बोलिए रामचंद्र भगवान श्री बालकृष्ण सदगुरु. ओ